સ્વાઇન ફ્લૂમાં નોંધાયેલા ઘટાડાને લઈને આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિએ નિવેદન આપ્યું અને કહ્યું કે અત્યાર સુધી 90 કેસ નોંધાતા હતા, જેમાં શનિવારે 60 કેસ જ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં 3500 જેટલા લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. 3 મહિલા અને 3 પુરુષ સહિત 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા બરડા ગામના એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું. અત્યાર સુધીમાં કુલ 82 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. મહેસાણાના કડી તાલુકાના નવાપુરા ગામમાં 2 ભત્રીજાએ ભેગા મળીને કાકાને જ મોતે ઘાટ ઉતારી દીધા. સામાન્ય ઝઘડો વધી જતા મોતનું પરિણામ આવ્યું. પોલીસે ફરિયાદના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો તો એક આરોપી હજુ ફરાર છે. વ્યારાના કપુરા ગામમાં રહેતા એક પરિવાર છેલ્લા 10 દિવસથી ગુમ થઈ ગયું છે. પરિવારના 5 લોકો 28 ફેબ્રુઆરીના રોજ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી ગુમ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદના ઘોડાસરમાં પીડી પંડ્યા કોલેજ માર્ગ પર એક વેપારીની ઘરે થોડા દિવસે ચોરી થઈ. સમર રેસિડેન્સીમાં રહેતા વેપારીના ઘરમાં દિવસે લૂંટારુઓ ત્રાટક્યા અને 2 લાખથી વધારેના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ગીર સોમનાથ પોલીસે ધાંગધ્રા રાજમહેલમાંથી ચોરી કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી. પોલીસ ફરિયાદના આધારે મહેલમાંથી અનેક એન્ટિક વસ્તુઓ સહિત 29 કિલો ચાંદીની પણ ચોરી થઈ. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક્સ આર્મી મેન દ્વારા પડતા પ્રશ્નોને લઈને કાર્યક્રમ યોજાયો. 5 વર્ષ સુધી ફિક્સ પગાર, માજી સૈનિકોને નિયમ અનુસાર અનામત, આર્થિક સહાયમાં વધારો સહિતના 12 જેટલા મુદ્દાઓને લઈને આ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થયાના 5મા દિવસે મુસાફરોની ભીડ ઉમટી પડી. 5મા દિવસે 12,710 લોકોએ મેટ્રોની મુસાફરીનો આનંદ માણ્યો. 5 દિવસમાં કુલ 52,000થી વધુ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમિયોપેથી બોગસ ડિગ્રી કૌભાંડમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાત બહારના રાજ્યોમાંથી બોગસ સર્ટિફિકેટ લઈ આવનારા શખ્સની પોલીસે ધરપકડ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 40થી વધુ વિદ્યાર્થીઓ અને હોમિયોપેથિક વિભાગના ડીન અમિતાભ જોશી સહિત 44 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાસકાંઠામાં એલઆરટી પરીક્ષાનો વધુ એક છબરડો સામે આવ્યો છે. દાંતીવાડાના જેકોલ ગામની યુવતીએ ખોટો કોલ લેટર બનાવી શારીરિક પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષામાં નાપાસ હોવા છતાં યુવતીએ શારીરિક પરીક્ષા આપવા માટે ખોટો કોલ લેટર બનાવ્યો, જેને લઈને પોલીસે 2 આરોપી સામે ગુનો નોંધ્યો. દાહોદમાં ગાંધીનગરના વિજિલન્સ ડિપાર્ટમેન્ટે સુખસર ગામે દરોડા પાડી ગેરરીતિ ઝડપી પાડી, જેને લઈ જિલ્લા પુરવઠા વિભાગે ગાંધીનગર પુરવઠા વિભાગને રિપોર્ટ સોંપ્યો. નોંધનીય છે કે રિપોર્ટને આધારે વિજિલન્સ ટીમે એક કરિયાણાની દુકાનમાં 3 મહિનાની પરવાનગી રદ કરી છે. મહેસાણામાં જીએસટી વિભાગે ડ્રાઈવ યોજી હતી, જેમાં જીએસટી વિભાગની તપાસ દરમિયાન 3 ટ્રક સહિત 4 ગાડીઓ ઝડપી પાડી. આ સાથે જ બિલ વગરના માલ સાથે 4 વાહનો પણ ઝડપાયા. તો હજુ પણ જીએસટી વિભાગ દ્વારા નાકાબંધી કરી કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણામાં દૂધસાગર ડેરીએ રાજસ્થાનના દૂધનો ભાવ વધાર્યો છે. રાજસ્થાન દૂધ સમિતિને ₹10નો વધારો આપવામાં આવ્યો. છેલ્લા 2 માસમાં 3જી વખત દૂધના ભાવમાં વધારો કરાયો, ત્યારે હવે રાજસ્થાન દૂધ સમિતિને ₹610 મળશે. તો મહેસાણા ડેરીના દૂધ ઉત્પાદકો માટે ભાવ યથાવત છે. બનાસકાંઠાની બનાસ ડેરી હવે પશુપાલકો પાસેથી દૂધની જેમ છાણની પણ ખરીદી કરશે. ડીસા તાલુકાના દામા ગામે ગોબર ગેસ પ્લાન્ટ શરૂ કરાશે, તેથી હવે પશુપાલકો બનાસ ડેરીને છાણનું વેચાણ પણ કરી શકશે. ભરૂચના અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે 2 વ્યક્તિ આવી જતા તેમના મોત થયા છે. રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. મહેસાણાના શિવાલા સર્કલ પાસે ટ્રેક્ટરે પલટી મારી, જેમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડના ઉમરગામમાં કલ્પતરુ ભાગ્યોદય સોસાયટીની બિલ્ડિંગના મીટર બોક્સમાં આગ લાગી. જોકે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો. આણંદના નાવલી નાપા રોડ પર કારમાં ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે કારમાં આગ લાગી. જોકે ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો. આ ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો.
અમરેલીના સમઢિયાળામાં એક ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટ્યો હતો, જેમાં એક જ પરિવારના 3 સભ્યો દાઝી ગયા, જ્યારે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. વલસાડના ઉમરગામમાં સ્ટેશન રોડ પર બેફામ દોડતા ટ્રકે ટ્રાન્સફોર્મરને ટક્કર મારી. ટ્રકની ટક્કરથી ટ્રાન્સફોર્મર અને વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા, જ્યારે ટ્રક ચાલકને જેબી ઓફિસ લઈ જવાયો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગાંધીનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની બેઠક યોજાઈ અને આ બેઠકમાં પડતા પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી. આ સાથે શિક્ષક સંઘે પ્રશ્નોના નિકાલ ન આવે તો પેપર તપાસવાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી. આ બેઠકમાં રાજ્યના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. સૌની યોજના હેઠળ જામનગરના રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર આવતા જામનગરવાસીઓમાં આનંદ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા, ત્યારે સરકારે પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી છોડવાનો પણ નિર્ણય લીધો. તો રણજીત સાગર ડેમ જામનગરનો જીવાદોરી સમાન ડેમ છે, પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ડેમ સુકાઈ ગયો, ત્યારે જામનગરવાસીઓને સરકારે નર્મદાના નીરની ભેટ આપી છે. નોંધનીય છે કે રણજીત સાગર ડેમમાં પાણી આવવાથી આગામી ચોમાસા સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ભરૂચના અંકલેશ્વરમાં ચાલુ વર્ષે 70 દિવસનો પાણી કાપ અપાતા જળસંકટ ઉભું થયું છે. 25 MLDની જરૂરિયાત સામે માત્ર 8 MLD પાણી મળી રહ્યું છે, જેના કારણે 50%થી વધુ પ્રોડક્શન લોસનો સામનો કરવો પડી રહ્યો છે, જેના નુકસાનનો અંદાજ દરરોજના 50 કરોડને પાર પહોંચી રહ્યો છે. તો અંકલેશ્વરમાં કેમિકલ કંપનીઓમાં કુલિંગ માટે બરફની પણ ખૂબ જ મોટી માંગ રહેતી હોય છે. અંકલેશ્વરની આઈસ ફેક્ટરીઓ પાણી વગર બંધ થઈ રહી છે. ઉત્પાદન માટે ઉદ્યોગોએ બહારથી પાણીના ટેન્કર મંગાવવા પડે છે, જે હાઈ TDSના હોવાથી મોંઘા છે અને તેનાથી ઉત્પાદન ખર્ચ પણ વધે છે. જામનગરમાં કુલાતપુરા ગામના એક ખેતરમાં પડેલા સામાનમાં આગ લાગી હતી, જેના કારણે કેબલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગ અજાણ્યા શખ્સો દ્વારા લગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ.